રામ રામ મિત્રો, ઓમકાર પ્રાકૃતિક ફાર્મ, ગામ દહીંસરા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મારા મોબાઈલ નંબર 97 2363 2325. મિત્રો, અમે પ્રાકૃતિક ફાર્મ મોડલ ફાર્મ છે એમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવી છે. મિશ્ર પાક પદ્ધતિમાં એવી છે કે બધા જ પાકોનું એક જ ફાર્મની અંદર સમાવેશ થાય. જેટલા શક્ય હોય તેટલા વધારે પાકોનો સમાવેશ કરવો, જેનાથી એકબીજા પાકને પોષક તત્વો એકબીજા છોડ જ આપે. કઠોળ વર્ગના પાક સાથે બીજા અન્ય પાકો વાવી શકાય. દ્વિદળી, એકદળી જેવા પાકોનું વાવેતર કરવાથી બહારના કોઈ પણ જાતના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડતો નથી. માત્ર ને માત્ર જીવામૃત, ઘન જીવામૃત, ત્યાર પછી વાપસા મિશ્ર પાક પદ્ધતિ જ પૂરતું પોષણ આપે છે. તો એમાં મિશ્ર પાકમાં અમે ધાણા વાવ્યા છે, ગાજર વાવ્યા છે, પાળીએ પાળીએ મૂળાનું વાવેતર છે, વટાણા છે, ડુંગળી છે, ત્યાર પછી આ એક સોલે ચણા છે, ફરી પાછી એક પાળે ડુંગળી છે, આ વટાણા છે. વટાણામાં શીંગો બંધાવા મળી છે. ફાલ ફૂલ ચાલુ થઈ ગયા છે. હવે થોડાક સમયમાં ઉતરવાનું ચાલુ થશે. પછી આ એક નવો પાક છે રાજમા કઠોળ વર્ગનો, અને આ ઘઉં છે મિશ્ર પાકમાં. સૂરજમુખીનું વાવેતર કર્યું છે 5 કેરામાં. આ સૂર્યમુખી છે. ત્યાર પછી આ મિશ્ર પાકમાં આપ જોઈ શકો છો વરિયાળી, દેશી વરિયાળીનું વાવેતર કર્યું છે છેક સેઠા સુધી. આમ ખેડૂત મિત્રો, આપણે મિશ્ર પાકનું વાવેતર કરવાથી ખૂબ લાભ થાય છે.